નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને જો અત્યારે હું થઈ ગયો છું ફ્રી, છું અત્યારે ચલાલાજી. અત્યારે વાગ્યા છે 12 અને છું અત્યારે એકલો, કારણ કે માસી અત્યારે એના કામકાજ માટે બહાર ગયા છે. મારા માસા પણ નોકરીએ છે, એટલે હું અત્યારે નીકળવાની તૈયારી કરતો હતો. અને આજે મોડો વિડીયો થોડોક મૂકાણો હતો, કારણ કે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું ને થાકી ગયા હતા. પણ આપણે આગળ વધી પહેલાં તમને અહીંયા મંદિરના માસીની ઘરે તમને હું દર્શન કરી દઉં ભગવાનના, આજના ભગવાનના દર્શન. અને અત્યારે હું નીકળવાની તૈયારી કરું છું, જાઉં છું મારા ગામ બાજુ. હવે અહીંથી બીજા ગામડેથી ઈચ્છા છે જવાની, તમને દર્શન કરાવવાની. તો વિચાર છે પહેલાં ત્યાં જાઉં, અને કાલે કદાચ અથવા પરમદી રાત્રે ઈચ્છા છે કે સુરત નીકળી જવાની. એટલે ત્યાં એક કામ આવી ગયું છે, એટલે જવું પડે એમ છે. નહીંતર તો કદાચ એકાદ દિવસ આમથી આમ ચાલત, પણ એ વિચાર છે કે નીકળી જાઉં. તો અત્યારે જાઉં છું મારા ગામ બાજુ, એટલે ત્યાં તમને મળાવીશ. અને અહીંથી નીકળું છું, એટલે કે કદાચ બસમાં બેસી જઈશ, એટલે 1-1.5-2 વાગે ત્યાં પહોંચી જશું. ને પછી બધે જાશું, એવું બધું કંઈક ગોઠવું છું. એ રીતનું પ્લાનિંગ છે. અત્યારે સાવ એકલો છું ઘરે. આગળ મારી માસી આવેલે પછી હું નીકળું છું, અને પછી આપણે ત્યાં મળશું આપણે. મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30, અને હું પહોંચી ગયો છું અત્યારે વિસાવદરમાં. અને અત્યારે આવ્યો છું પિયુષની ઘરે. આપણે બધા બહુડી સાથે હતા ત્યાં, અને એ લોકો અહીંયા રહે છે, રૂમ રાખ્યો છે ભાડે, ત્યાં રહે છે. બહુ સારું એવું છે. અને જો અમારા વિદ્યાબેન રીમા કરે છે. સુરત આવું ને તારે આસ્તુ પાસે કામ લઈ જ આવી છે. રમતી હતી, આવ્યો તો ક્યારની રાહ જોતી હતી. ને જો અહીંયા અત્યારે ચણિયા ચોળી આવે છે ડાયમંડ લગાડવા. સુરતથી આવતી હોય બસમાં. અમે પહેલાં કર્યું, પણ હમણાં માર્કેટ બે ગયું ને એવું બધું છે. અને અમે જાય છે અત્યારે સત્તાધાર, અહીંથી સાવ નજીક થાય. એટલે આ પિયુષની ઘરે અત્યારે આવ્યો છું, અને અમે બે અત્યારે નીકળીએ છીએ. ને એના બધું મકાન ને બધું રૂમ છે, જો આ રીતે અંદર સારું એવું છે અહીંયા આવી રીતે. અને અહીંયા રહે છે બે, એવી રીતનું સત્તાધાર રોડ ઉપર જ છે. તો ચાલો સત્તાધાર જઈએ. અંજવાળું છે તો તમને થોડાક જેટલા અંદર તો મનાય છે મોબાઈલની, પણ ભૂત બાપાના જે કંઈ બીજી જગ્યાએ દર્શન થશે ત્યાં બધા હું તમને દર્શન કરાવીશ. અને તમને જે કંઈ બીજા કાંઈ ડેમ ક્યાં કાંઈ હશે બધું દેખાડીશ ને મળાવીશ, એ બધું કરાવીશ. તો ચાલો મળીએ સત્તાધારમાં, અને તમે પણ દર્શન કરો. તો મિત્રો અત્યારે સત્તાધાર અમે પહોંચી ગયા છીએ, અને શરૂઆત અમે અત્યારે ભૂત બાપાના વડલેથી કરીએ છીએ. એટલે કારણ કે અંદર ત્યાં દર્શન નહીં કરવા દઈએ, પણ આ મુખ્ય સ્થળ છે. કારણ કે આપણને ખબર છે કે સત્તાધારનો પહેલો થાળ છે એ પહેલાં અહીંયા આવે છે ભૂત બાપાએ. અહીંથી જ પછી પ્રસાદ અર્પણ કર્યા પછી આગળ આપણે ત્યાં બધે આપકી ગાને ત્યાં બધે થાળ અર્પણ કરાતા હોય છે. પણ પહેલો થાળ અહીંયા ભૂત બાપાને મળે છે, આપણને બધાને ખ્યાલ છે.
અને એનો હાસ આપણને સત્તાધારની અંદર જોવા મળે છે. આ બહારનું દ્રશ્ય તમને હું બતાવું છું. અહીંયા હજી આપણે મંદિરની અંદર તો પ્રવેશ નથી કર્યો, પણ અહીંયા ભૂત બાપા આવ્યા છીએ અને જે મુખ્ય એનું કહેવાય જેના આધારે આપણે સતનો આધાર જેના આધારે ટકેલો છે, તો આ જે ભૂત બાપા દર્શનનો સમય બતાડ્યો છે સવારે 6 વાગ્યાથી 8:30 સુધી સાંજના ચાલુ હોય છે. અને તમને હું અંદર જઈને અહીંથી દર્શન કરાવું ભૂત બાપાનો જે વડલો છે ત્યાં, અને બધા માનતાઓ લઈને બધા બહુ અહીંયા આવે છે. તો જો આખો આ વડલો છે, તમને એના વડલાના દર્શન કરાવવા આગળ ત્યાં જઈને. તો મિત્રો આ જે જગ્યા છે તમને હું બતાડવા માગું, દર્શન કરાવી દઉં અહીંથી તમને. જો આ આખો આ વડલો છે અને અહીંથી તમને ભૂત બાપાના દર્શન થાય. પહેલો થાળ અહીંયા સત્તાધારનો અહીંયા આવે છે અને બધા પોતપોતાની માનતા જો અહીં બાળકો માટે જે કાંઈ આપણી ઈચ્છા હોય પૂર્ણ કરે. અને બાળકોના જો ફોટા રાખેલા છે, એટલે એની ઈચ્છા જેની પૂરી થઈ હોય લોકો પછી ફોટા મૂકી જાય ભૂત બાપા પાસે. અને આવી રીતે છે ને અમારા જ્યાં પિયુષ દાદા છે ને મોટા ભાઈ અહીં ઘણી વખત થાળ ધરવા આવેલા છે, એટલે એ બધા દર્શન કરવા. ચાલો અમે દર્શન કરી લઈ, તમારા વર્તી દર્શન કરી લઈ. આ છે ભૂત બાપાનો વડલો. અહીંયા બધે પોતપોતાની ઈચ્છા પ્રમાણે કોઈ શિગાર ને અગરબત્તી ને જે કાંઈ જેને પહોંચી શકે એ પ્રમાણે અહીંયા પ્રસાદ અર્પણ કરે છે. ને જલેબીનો જે કાંઈ કંઈ પ્રસાદ બીજો કોઈ લાવે એ પણ બધું અર્પણ કરશે. તો આ છે ભૂત બાપાનો વડલો કહેવાય છે, સત્તાધારનું મુખ્ય સ્થાનક કહેવાય છે, જેના આધારે આપણે સતનો આધારે આ ટકેલો છે અને આપણે દર્શન કરવા આવીએ છીએ. ચાલો તમારા વતી હું પણ દર્શન કરી લઉં, તમે પણ બધા એકવાર દર્શન કરી લો. અને પછી દર્શન કરીને પછી આપણે જઈએ મુખ્ય મંદિરમાં. આ રીતનું અહીંયા જગ્યા બહુ સારી, પાછળ બધું ગૌશાળા નાંતર બધું છે અને અંદર જો આ રીતનું છે. અહીંયા અંદર બધું બહુ સારું, બહુ મોટો વડલો છે આ. Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na da ni da na di da na. તો મિત્રો અમે તો દર્શન કરી લીધા છે અને સાથે સાથે અહીંયા જો આપણે સેવા આપી રહ્યા છે ગાર્ડ તરફથી અને પોલીસ તરફથી જે અહીંયા મંદિરમાં, તો એ લોકો પણ અત્યારે પોતાનો સમય કાઢીને ભૂત બાપાના દર્શન કરવા આવેલા છે. અને આમ તો રોજ આવતા હશો ને દર્શન કરવા, હે ને? સરસ સરસ. હા, અને બાપાનો હાથ તો કાંઈ નાનો એવો છે ને ઊંચો, અને આના દર્શન કરીને આપણે સાચી વાત ભાગ્યશાળી કહેવાય, હે ને? સાચી વાત છે. બહુ સારું એવું છે ને લોકો જો બધા બેઠા છે ને આનંદ પાછી શાંતિ મળે એવી જગ્યા છે. એમ સતત બહુ જબરજસ્ત સારામાં સારી જગ્યા છે. આનંદ આવે બેસવાનું, કોઈ નથી. હે અહીંયા ભાંગી, સાચી વાત છે. ગમે એવું દુઃખ હોય ભાંગી જાય. શ્રદ્ધા હોવી જોઈએ, મેન વસ્તુ એ છે, શ્રદ્ધાનો વિષય છે આ, એવું છે. તો જો આ વડલો તમને દર્શન કરાવી દીધા મિત્રો, અને હવે આપણે આગળ વધીએ મુખ્ય મંદિર તરફ. પણ કદાચ મુખ્ય મંદિરમાં અંદર દર્શન નહીં થાય, તમારા વતી દર્શન કરી 100%. બહારનો જે કાંઈ છે, બહાર આપણે જે આંબાજલનો કાંઠો છે, ડેમ છે, ત્યારે ત્યાં જશું અને ત્યાર પછી આપણે આગળની જર્ની ચાલુ કરશું. Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na da ni da na di da na na da ni da na di da na da na da na di na
તો મિત્રો આમ તો મેં તમને કીધું બીજા કંઈ દર્શન તો ન કરાવી શકું, પણ કોશિશ કરી છે તમે જેટલું દર્શન કરી શકો. અને આ છે જો અહીંનો પ્લાન છે ગોબર ગેસનો. આખા રસોઈ જેમાં વપરાય છે જે ગેસ અહીંયા પોતાનો વપરાય છે આખો. અને આ રીતનો આ ગોબર ગેસનો આખો મસ્ત પ્લાન્ટ બનાવેલો, જબરજસ્ત બહુ મોટો. જો અહીંયા આ રીતે ચાલે અને આનાથી ગેસ બને ને એવું બધું કરીને. ગાયો પણ એટલી બધી છે અને આ બગીચાનું બધું છે કેટલું મસ્ત છે, તમે ખાલી આમ જોવો તો આનંદ આવે. અને પાછળ ડેમ છે કાંઈ, પાછળ ડેમ આંબાજળનો જે આપણે ડેમ કહીએ એ ત્યાં આવેલો છે. અને કાંઠો છે આ બધું સ્નાન કરવાનું બધું આ બાજુ છે. પણ આ બધું જે વિસ્તાર હતો ને આ બધું બહુ મોટું બને છે. આ બધાય ગોડાઉન છે જે તમને દેખાય છે, આ બધાય ગોડાઉન છે મોટા મોટા. એટલું જબરજસ્ત બનાવ્યું છે. ને અહીંયા સોમનાથ મહાદેવનું મંદિર છે આ બાજુ આગળ જતા, ત્યાં આગળ દર્શન કરીએ આપણે. તો મેં કીધું પહેલાં અહીંયા આવ્યા છીએ. હા, આ છાણથી અગરબત્તી બને. વાહ, આ છાણથી જ્યાં દેખાય છે તમને અહીંયા ગાયના છાણની અગરબત્તી પણ બનાવે છે. એટલે આખું ઇનબિલ્ટ અને પાછો સદુપયોગ બધો હોય, ગાયની સેવા પ્રસાદ. એટલે જે સત્તાધારનું જે આપણે કહીએ છીએ નામ, એ ભાઈ રોટલો તમને ક્યારેય ભૂખા ન જાઓ જેવું બગદાણા, એ જ રીતનું એનું સત્તાધાર કહેવાય. એટલે અમે જો આવ્યા બહુ આનંદ આવ્યો. અને મંદિર તમારા વતી બધાના વતી દર્શન મેં કરેલા છે અને બહુ સારા એવા દર્શન થઈ ગયા. અને અત્યારે બધું નવું મંદિરનું લગભગ નિર્માણ થવાની શક્યતા લાગે છે. અને બધું તોડેલું ના બધું છે એટલે એવું લાગે નવું મંદિર સારું એવું. જે આપણે ઘણી વખત તમે ફોટા જોયેલા હતા કે આ રીતનું બનશે, આપણે ફેસબુકમાં એમાં આવતા હોય. એટલે બહુ સારું એવું મંદિર બનશે. અને અત્યારે જો પ્રસાદ બનવાનું બધું ચાલુ થઈ ગયું હતું અને આગળ પ્રસાદ પણ ચાલુ થઈ જશે. અહીંથી થોડાક આગળ જઈએ, હું ને પિયુષ બે આવ્યા છીએ. ને રસોડું જો આગળ તમને અંદર બતાડ્યું રસોડું પણ શું કામ હું બતાડતો નથી. આપણે કોઈ પણ નિયમ વિરુદ્ધ ન જવું જોઈએ. અને એના કારણે હું ખાલી કોશિશ કરું છું કે જે લેવાય એટલું લઉં છું. બાકી તમારા વતી હૃદયથી તમારા વતી બધાના દર્શન કરું છું. તો મિત્રો જો અહીંયા આપણે પાછળના ભાગમાં જો આ રીતનું આ બધું ગાર્ડનિંગનું કામ ચાલુ છે, બગીચાના બધું છે. અને સાથે સાથે તમને હું અહીંયા જે ભોજભાઈ કહેવાય એનું દૂધ, એનું અહીંયા ભોજભાઈનો ફોટો છે. અને આ એની સમાધિ આપેલી છે. જેમ આપણે પાડા પીરની આપણે આગળ જોઈ છે, તમને એને દર્શન કરાવીશ ત્યાં. પણ આ તાળું મારેલું છે એટલે તમને આવી રીતે કરાવું છું. અહીંયા એની સમાધિ, ચેતન સમાધિ અહીંયા છે. અને ભોજભાઈનું દૂધ એટલે સમજો ને એનો પ્રસાદ રૂપે છે. આ ભોજવાળી જ કહેવાય ને. હા, અને એનું દૂધ ને એના વંશજ બધા ભેવનું આવે છે ને. હા, ભોજભાઈનો જ હાલે છે. એ રીતનું છે અહીંયા કા. અને જે દામબાપુ થઈ ગયા, કદાચ લોકો હમણાં આવ્યા હશે ઘણા 5-7 વર્ષ પહેલાં, તો એને કદાચ ખ્યાલ હશે. તો એમની સમાધિ જો અહીંયા આપેલી છે. દામબાપુની ચેતન સમાધિ અહીંયા છે. તમને દર્શન કરાવવામાંથી અંધારું છે એટલે કદાચ વ્યવસ્થિત નહીં થાય, પણ પ્રકાશ આવે થોડોક એવું બધું થાય છે. તો ચાલો આ દર્શન કરાવી દીધા તમને. અને હવે આપણે આગળના ભાગમાં જઈ અને મેળ આવે તો ડેમ સુધી જશું. નહીંતર પછી હજી એક આશ્રમ લેવાનો વિચાર છે આજને આજ. નહીંતર પછી એટલા બધું જોઈને પછી જવાનું છે બીજે ગામ. તો મિત્રો અત્યારે જો તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવું. અને અહીંયા પાછળના ભાગમાં આવ્યા છીએ. અને હાલમાં તમને અંદર તો જવા દેતા નથી, પણ તમને આવી રીતે અહીંથી દર્શન કરાવી દઉં. જો આ છે મહાદેવ, ભગવાન મહાદેવ, બિલેશ્વર મહાદેવનું મંદિર. આ પૌરાણિક મંદિર છે. આ રીતનું અહીંયા બહુ મસ્ત બધું. અંદર દર્શન નહીં થઈ શકે, તમને સેમ સોમનાથ જેવું ફીલ થશે એવું બનાવડાવ્યું છે. અને અહીંયા દર્શન અંદર કરીને પછી અમે લોકો અત્યારે જાય છીએ ડેમે. અને ડેમે જઈને પછી આગળ તમને વાડાપીના દર્શન કરાવીને પછી અમે લોકો નીકળી જઈશું. બાપુ છે નહીં લગભગ હાજર, નહીંતર બાપુને મળા કે મુલાકાત આપણે દર્શન કરત. પણ કદાચ બહાર છે એવું લાગે છે. આપણે પૂછ્યું નથી હજી, પણ એવું લાગે છે. પણ આપણે 1-2 જગ્યાએ જતા જો મળી જશે તો એના પણ દર્શન કરતા જશું. પછી આપણે આગળની જર્ની ચાલુ કરશું આપણે. તો મિત્રો હવે તમને હું અહીંયા આપણે આંબાજલના કાંઠે લઈ આવ્યો છું. અને અમે ઘણા વર્ષ પહેલાં આવ્યા હતા, નાહતા ને બધું કરતા. પણ અત્યારે તો ઘણો ખરો ફરક પડી ગયો છે. અત્યારે તો બહુ સારું એવું. નકર તો અહીંયા જગ્યા પણ હાકડી હતી, એને બદલે આ બધું કાઢીને રોડ બોર્ડ બધું વ્યવસ્થિત બનાવ્યું છે. આ ગેટ ને આતે. અને આવી રીતનું નાનું મોટું મંદિર છે આ રીતનું. અને તમને અત્યારે બતાવું આંબાજલનો કાંઠો. અને બહુ આવતા પહેલાં નાના હતા એટલે સીધા અહીંયા જ આવતું રહેવાનું.
મેં કીધું આ બિલેશ્વર મહાદેવ છે, પાછળનો ભાગ છે ઈ. અને આ એનો કાંઠો છે અંબાજલનો. તો અહીં આવો એટલે સ્નાન જરૂરથી કરજો, બહુ મજા આવશે, આનંદ આવશે. અને જાણે તમને દામોકુંડમાં નાતા હોય એવો અનુભવ થાય. આ છે દામોકુંડ જેવું જબરજસ્ત, બહુ મસ્ત બનાવેલું છે. આમ જો પહેલેથી જ છે આવું, જો તમને આ રીતે કરાવવું હોય, બે બાજુ છે. અહીંથી આમ ડેમ આવી ગઈ, આ ભાગ આમનો ડેમનો છે. આ રીતે આ પાણીનું છે, આ બે અલગ અલગ. અમે બહુ સ્નાન કર્યું છે આની અંદર. નાના તો બહુ મજા આવતી આવતા. કેટલો સમય થઈ ગયો, એટલું તાજું પાણી છે, હજી દેખાય માછલા, શુદ્ધ પાણી છે, સારું એવું છે. આશા રાખું તમને બધાને ગમ્યું છે. અને અહીંથી ડેમે જ હવે આ ડેમનો રસ્તો ત્યાંથી પાછળના ભાગમાં થઈને પાછું અહીંયા અવાય ઉપર. આ રીતનું આ બિલેશ્વર મહાદેવનું મંદિર. આ છે સત્તાધારનું. કેટલી ચોખ્ખાઈ છે એ જોજો ખાસ. આમાં મેન વસ્તુ એ છે ગંદકી નથી ને, એટલે તમને આનંદ આવે બેસવાનો. તમે જે વિચારીને આવ્યો હોય કે આપણે જે જગ્યા ઉપર જઈએ છીએ ત્યાં અંદરનો આનંદ લેવો હોય, આપણે અનુભવ કરવો હોય, તો શાંત જગ્યા બહુ જરૂરી છે. તો શાંત જગ્યા ક્યારે થાય કે આપણી બાજુ ચોખ્ખાઈ હોય, શરીરથી ચોખ્ખાઈ, મનથી ચોખ્ખાઈ, જગ્યાની ચોખ્ખાઈ હોય તો તમે શાંતિથી આનંદથી તમારે 10 મિનિટ બેસો ને તો તમને એમ થાય હજી કલાક બેઠો રહો. એવી જગ્યા બનાવી છે. એટલે ખાસ આ રીતનું છે મિત્રો. આ સત્તાધાર જો અમે કેટલા કમળ ઉગેલા છે ઓલા અંદર, પેલા કુંડની અંદર બહુ જાજા કમળ છે, લોકો ત્યાં ગયા છે. અને આમ બહુ ઊંડું પણ નથી, એટલે તમે સ્નાન કરી શકો. બહેનો માટે બધા માટે છે, બધા સ્નાન કરવા આવે જ છે. આ રીતનું છે. આશા કરું તમને બધાને ગમ્યું છે. હવે ચાલો તમને પાડાપીરની સમાધિ બતાડી દઉં અને પછી આપણે મેળ આવે તો ડેમે જશું. તો મિત્રો જો આ પાછળનો ભાગ છે જ્યાં જીવરાજ બાપુ બેસતા, અને અહીંયા એને બેઠક હતી જાજી, એટલે આ તમને જગ્યાના દર્શન કરાવું. આમ તો બંધ છે અંદર બહારથી, અને એ રીતનું છે, પણ તમને અહીંયા દર્શન કરાવું. એની બેઠક અહીંયા હતી અને બધું તોડ્યું છે, નવું મંદિર બનાવવાનું છે, એટલે બધી જગ્યા થોડીક તોડીને અમુક વસ્તુ જે જૂની છે, જૂની કદાચ રાખતા હશે, બહુ ખ્યાલ નથી આપણને તો, પણ આ જૂની જગ્યા અહીંયા જીવરાજ બાપુ બેસતા એ છે. અને આ પટાંગણ છે આખું અહીંનું. આ જીવરાજ ભુવન છે. અને સામે કેવું છે આપણે એ જગદીશ ભુવન છે. આગળ તમને એના દર્શન કરાવું. બહુ સારું એવું બનાવ્યું છે ઉતારા બધા. આ છે જગદીશ ભુવન અને સારું એવું બનાવેલું છે. આખું મોટું પટાંગણ છે, જગ્યા જબરજસ્ત મોટી, છેક સુધી જો આવી રીતે. અને અહીંયા મંદિર, આ જૂનું અને ત્યાં રસ્તો અંદર જવાનો આ રીતનું છે. અને સામે ધજા ફરકાય છે સત્તાધારની, ના મેન એન્ટર છે અંદર જવાનું. તે પછી અહીંયા આ રીતનું બનાવ્યું છે. અને આપણે મેં ગયા હતા અંબાજલના કાંઠે, અહીંયા સામે જો જીવરાજ ભુવન છે, સામે આપણે ભૂત બાપાના તમે દર્શન કર્યા અહીંયા છે. અને સામે છે એ પાડાપીરના દર્શન છે. અને આ મેન ગેટ અંદર આવવાનો, એટલે ત્યાં બસ સ્ટેન્ડ ને બધું ત્યાં છે. બધું જે કાંઈ ખરીદી નાના મોટી બાળકોની કરવી હોય તો એ રીતનું છે. અને તમે લોકો અહીંયા આવો અને રાત્રે ઉતારાની કંઈ જરૂરિયાત હોય, રાતવાસો કરવો હોય તો તમે આ તમને ઉતારાની અંદર મળી જાય છે. કે આ જો આવડું આ છે, આગળથી તમને બતાડું આ રીતનું. અને એક ખામે છે, એટલે તમને રાત રોકાવાની ઈચ્છા થાય, મોડી રાત્રે આવ્યો તો તમને આ બધી વ્યવસ્થા મળી રહે. અને હરિહરનો સાદે અહીંયા અત્યારથી ચાલુ થઈ ગયો છે. કેટલા વાગ્યા છે અત્યારે? તો પ્રસાદનું શરૂઆત થઈ ગયો હતો અને લોકો પ્રસાદ લેવા પણ મળ્યા છે ત્યાં. એટલે એ રીતનું છે. જો સામે બધું તોડ્યું છે, બધું નવું બને છે મંદિર, એક નંબર અહીંયા આ રીતનું છે. તો આ છે આપણું સત્તાધાર. અને અમે તો બાળપણમાં અહીંયા બહુ આવ્યા છીએ, અને તે પછી અત્યારે સમયને જોઈએ ને તો જે વ્યવસ્થા અત્યારે જોઈ એની કરતાં પણ વિશેષ સારી છે. પહેલાં સારું જ હતું, પણ એનાથી વધારે સારી એટલા માટે કહીએ કે જેમ જેમ લોકોનું લાગણી વધતી જાય, પ્રેમ વધતો જાય કોઈ આશ્રમમાં આપણે દર્શન કરવા માટે, તો એ વ્યવસ્થા રૂપે જે કાંઈ જરૂરિયાત પડે છે એ પ્રમાણે ખાસો એવો અહીંયા ફેરફાર કરેલો છે. એટલે કેટલા માણસો બી હોય તો પણ અહીંયા સમાઈ જાય એમ એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે સમય અનુસાર. ત્યારે લોકો આવતા, અને પેલા જો સામે મેં કીધું ત્યાં એક હોલ હતો, એ બધી વ્યવસ્થા તે પછી આ બાપુ એ બધું આ બનાવડાવ્યું, જેથી કરીને શાંતિથી લોકો અહીંયા કદાચ 1 દિવસ 2 દિવસ રોકાવું તો રોકાઈ શકે. એ બધી વ્યવસ્થા બહુ સારી એવી છે. હવે તમને હું અહીંયા દર્શન કરાવું પાડાપીરના. તો મિત્રો આ છે શ્રી પાડાપીરનું સમાધિનું સ્થાન. આ એની જગ્યા છે, આ રીતનું છે. અહીંયા મુખ્ય મંદિરની એક્ઝેક્ટ આ મુખ્ય મંદિરને ત્યાંથી અહીંયા આવો અને એન્ટરમાંથી આવો એટલે સીધું તમારે જમણા બાજુ આ રીતનું આવશે. તમને એના દર્શન કરો. અહીંયા એની ચેતન સમાધિ છે, અને અહીંયા તેમને સમાધિ આપેલી હતી ને આપણને એની કથા વિશે તો આપણને ખ્યાલ હશે શું હતું એ. એટલે મુખ્ય આપણે બધા આવે એટલે ત્યાં સત્તાધારના અંદર આવે ત્યારે પાડાપીના પણ દર્શન બધા કરે છે. કારણ કે શામજી બાપુનો નાપા ગીગાનો જે કંઈ પરચા હતા આપણે બધાને અનુભવ છે, અને અમારા પરિવાર સાથે પણ એક શામજી બાપુનો પરચો અનુભવ અમે કરેલો છે. પણ ક્યારેક મોકો મળશે ત્યારે મારા પપ્પાના મોઢે સાંભળીશું. તો ઘણા સમય પહેલાંની વાત છે.
કદાચ મારા જન્મ પહેલાંની છે, એટલે એ સમયની વાત કરી હતી. પણ ક્યારેક મોકો મળશે ત્યારે મારા પપ્પાને કહેશું કે આપણને કહે. અને આ મુખ્ય સ્થાન છે એનું બધા બતાડી દઉં. હવે જો સામે પિયુષ લગભગ ગયો છે તો મેળ આવે તમને આગળ આખી ગૌશાળા છે. તમને જો અહીંથી દૂરથી દેખાડું, જો મેળ આવે તો તમને અંદર જઈને દર્શન કરાવું. ગૌશાળા ગાયું બહુ જાજી છે, ત્યાં ગૌશાળા છે. તો તમને ત્યાં ગૌશાળાની અંદર મેળ આવે તો જાઉં છું અને ત્યાં પણ તમને ગૌશાળા થોડીક બતાડું. મિત્રો અત્યારે સત્તાધારની બાજુમાં જ નજીકમાં છે પંચકેશ્રી હનુમાનજી મહારાજનું મંદિર, અને તમને એના પણ દર્શન કરાવું. અને એટલું મસ્ત લોકેશન છે સાથે સાથે સત્તાધારની. તમને પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરો. મસ્ત મંદિર, ભગવાનનું જાણે આમ બેઠા સાક્ષાત એવું લાગે ને એવા હનુમાનજી મહારાજના તમે પણ દર્શન કરો. અને પછી તમને હું દર્શન કરાવું. સાથે સાથે આપણે અહીંયા આ છે આંબાજળનો ડેમ, જો અહીંયા ઓલો કઈ ના દેખાય છે, આ ત્યાં આવેલું છે પાછળના ભાગમાં. એટલે અને ત્યાં સત્તાધારની બધું છે, આ રીતનું બધું છે લોકેશન જંગલની અંદર. તો મિત્રો અત્યારે 9:30 વાગી ગયા છે અને અત્યારે તો ગામડાની ઠંડી એટલે ફૂલ ઠંડી છે. આજ તો અમે લોકો વિસાવદર થયા ભૂગા માંડ ભૂગા, એટલી ઠંડી. એક તો પીતું હોય, નદીમાં પાણી હોય ચારે બાજુ. અને અત્યારે જો શાંતિથી બધા જમીને અમે એટલા બેઠા છે, ગુણુભાઈ, વિજુભાભીને, પિયુષ ને બધા તાપવા બેસી જાય ઘરની અંદર જ. બહાર તો કંઈ ઉભું રહેવાય એવું નથી. એવી ઠંડી છે જબરજસ્ત, અને બહુ ટાઢી છે આજ તો ભાઈ, હદબારી. અને બેઠા બેઠા તાપણા કરીને બેઠા છીએ જમીને, બધા થઈ ગયા છીએ ફ્રી. અને આ વહેલું છે ગામડામાં, શું જલ્દી ભૂખ લાગે ને જલ્દી જમાઈ જાય, થઈ ગયા છે બધા વહેલા હેર ફ્રી. એટલે આપણે સિટીમાં તો હજી શું છે 9 વાગે જમણવાર હાલતો હોય, અને અહીંયા તો હાવ નવરા થઈને બેઠા છીએ. તો બસ અહીંયા જો ઘરે જ કોઈ છે નહીં, બાજુમાં તો બંધ છે અત્યારે. અપુ દાદા કંઈ હાજર નથી. સુરત એ બધા મજામાં છે, ફોનમાં બધી વાત છે. આગળ આસ્થાબેન વિડીયો કોલને બધા આવ્યા હતા, બધા આનંદમાં. તો મારા બ્લોગને પૂરો કરું છું. કાલે મારે જવાનું છે બહાર. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ અમને કોમેન્ટમાં કહેજો. ઘણા દર્શકોની ઈચ્છા હતી કે સત્તાધાર બતાડજો, એટલે આજે કોશિશ કરી કે જેટલું તમને બતાડી શકવાની. કારણ કે અમુક જગ્યાએ આપણે ન વિડીયો બનાવી શકીએ, તો જ્યાં નથી કરી કોશિશ, જ્યાં બની શક્યો ત્યાં કોશિશ કરી છે. તો તમને બધાને ગમ્યો છે એવી આશા રાખું છું. કાલે પણ અમે એક નવી જગ્યાએ જવાના છીએ, તો તે તમને પણ બહુ ગમશે. તો અમારી સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મારા બ્લોગને પૂર્ણ કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા. બસ મિત્રો, તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.